રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઈ સમન્સ ટેકનોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। હવે ગુજરાત પોલીસ દ્વારા સમન્સ અને વોરંટની પરંપરાગત મેન્યુઅલી પ્રક્રિયાને આધુનિક સ્વરૂપ આપતા ઈમેલ અને વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઈન સમન્સ બજાવણી કરવામાં આવી રહી છે। આ ટેકનોલોજીથી સમન્સ બજાવવાની પ્રક્રિયામાં સમય, માનવબળ અને સંસાધનોનો મોટો બચાવ થવાનો છે। અગાઉ મેન્યુઅલી સિસ્ટમ હેઠળ સમન્સ પહોંચાડવા માટે લાંબી પ્રક્રિયા અને માનવ સંકળામણ જરૂરી હતું, પરંતુ હવે ઈ સમન્સ સિસ્ટમ દ્વારા આ પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની ગઈ છે। ગૌરવની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં ઈ સમન્સ મોડ્યુલ સફળતાપૂર્વક કાર્યરત છે। હાલ રાજ્યમાં 50%થી વધુ સમન્સની બજાવણી ઓનલાઈન માધ્યમથી થઈ રહી છે અને આ પહેલ ગુજરાતને ડિજિટલ પોલિસિંગના ક્ષેત્રમાં દેશભરમાં અગ્રેસર સ્થાન અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। હવે ઈ સમન્સના માધ્યમથી કોર્ટમાં જ્યારે કોઈ પણ સમન્સ કી વોરંટ જનરેટ થાય એ ઓનલાઈન જે તે જિલ્લામાં અને જિલ્લાથી જે તે પોલીસ સ્ટેશનમાં એ પહોંચી જાય। પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી એ ઓનલાઈન આ સમન્સ અને વોરંટની બજાવણી કોણ કરશે એ એલોકેશન પણ થઈ જાય અને એ એલોકેશન થયા પછી પહેલાં જે પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને રૂબરૂ જઈને બજાવણી કરવાની થતી હતી એના બદલે એ વોટ્સએપના માધ્યમથી કે ઈમેલના માધ્યમથી પણ આ વોરંટ અને સમન્સની બજાવણી કરી શકે। એટલે એમાં સમયની પણ બચત થાય અને મેન પાવર જે છે એ પણ બચી જાય।